ખ્યાતિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે। એક બાદ એક તેની પરતો સામે આવી અને એ ખ્યાતિકાંડનો આખો મામલો તો ચાલી જ રહ્યો હતો। પછી આપણે નસબંધી કાંડ જોયો। નસબંધી કાંડને સાથે સાથે સુરતમાં આપણે જોયું કે મેડિકલ ક્ષેત્રની નકલી ડિગ્રી સામે આપવામાં આવતી હતી। એક સાથે 1500 નકલી ડિગ્રી ઝડપવામાં આવી હતી। નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે। સવાલ એ છે કે આ લાલિયાવાડીનો અંત ક્યારે આવશે અને હવે આ લાલિયાવાડી વિશે સીએમઓએ ગંભીર નોંધ લીધી છે। જી હા, આજે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક મળી હતી। મુખ્યમંત્રીના સલાહકાર એવા હસમુખ અઢિયાએ આ બેઠક બોલાવી હતી અને બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને તેમના ક્લાસ લેવામાં આવ્યા કે ભાઈ હવે તમે આ બધી લાલિયાવાડી પૂરી કરો, હવે તમામ ક્ષતિ દૂર કરો। કોને કોને બોલાવવામાં આવ્યા? આ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી હાજર હતા, અગ્ર સચિવ, કમિશનર, તમામને બોલાવવામાં આવ્યા। સાથે સાથે પીએમજેના તમામ અધિકારી પણ આ બેઠકમાં હાજર હતા અને આ તમામ અધિકારીઓ પાસેથી હસમુખ અઢિયાએ માહિતી મેળવી છે। પીએમજે યોજના હોય, આરબીએસકે યોજના હોય, તમામ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી, કારણ કે આ છેલ્લા 1 મહિનાથી આયુષ્યમાન યોજનાની ચર્ચા ખૂબ જ થઈ રહી છે। ગુજરાતની જે 800 પ્રાઇવેટ હોસ્પિટલો છે, શું આ પીએમજે યોજનાનો ગેરલાભ ઉઠાવી રહી છે? શું આ યોજનાના નામે પૈસા પડાવવાનું, પૈસા કમાવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે? સાથે સાથે લોકોના જીવ સાથે ચેડા કરવાની કામગીરી પણ શું ગુજરાતમાં થઈ રહી છે? શું આ જે નકલી ડોક્ટરો છે, નકલી ડિગ્રી વેચનાર લોકો છે, તેને કઈ રીતે ઝડપી શકાય, તેમના પર તરાપ કેવી રીતે મારી શકાય, તે માટેનો એક આખો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે અને જે તે જવાબદાર અધિકારી પર ગાજ વરસે તેવી પણ શક્યતા છે। મુફદ્દલ વિકાસ, એક બહુ જાણીતું ગીત છે, એની એક પંક્તિ છે કે યે કૌન ચિત્રકાર હૈ। એટલે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે ચિત્ર ઊભું થયું છે, ભલે નેગેટિવ ચિત્ર છે, પણ એના ચિત્રકાર કોણ છે? આ સવાલ હવે ગાંધીનગરમાં પૂછાવા લાગ્યો છે। આરોગ્ય વિભાગ પર સંગીન સવાલ છે અને તમે વિચારો કે આ બેઠક મુખ્યમંત્રીના સલાહકાર બોલાવે એટલે એક રીતે મુખ્યમંત્રી જ બોલાવી રહ્યા છે અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવને બોલાવાયા છે। ત્યાં આરોગ્ય વિભાગના એક એક અધિકારી, પીએમજેવાય યોજના હોય કે આરબીએસકે યોજના હોય કે 108 સુવિધા હોય કે નમોશ્રી યોજના હોય, દરેકના અધિકારીને ત્યાં બોલાવવામાં આવ્યા છે। ઘણી બધી ચર્ચા અને ઘણી બધી એની જે મીટિંગ હોય, એનો જે એજન્ડા હોય છે એ તો બહાર નથી આવતો, પણ ચિત્ર એટલું સ્પષ્ટ છે કે આરોગ્યની સ્થિતિ ગુજરાતમાં ગંભીર છે। ચાહે ખ્યાતિકાંડની વાત કરીએ, ચાહે નકલી તબીબો ઝડપાઈ રહ્યા છે, ક્યાંક નકલી તબીબો એક આખી હોસ્પિટલ ઊભી કરી નાખે છે અને સ્થાનિક તંત્ર ઊંઘતું રહે છે, ક્યાંક આવી રીતે નસબંધી કાંડ અને એમાં પણ કેવા કેવા સંગીન આરોપ અને એમાં પણ આરોગ્ય મંત્રી અંધારામાં હોય એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। એટલે મેં કહ્યું કે એ કોણ ચિત્રકાર હૈ? આ કોણ છે જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર પર બટ્ટો લગાવી રહ્યા છે? આરોપ ખ્યાતિકાંડ વખતે પણ થયા હતા કે આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણી વગર લોકોના હૃદય ચીરીને પીએમજેવાય યોજનાના પૈસા પડાવવાનો કાળો કારોબાર ચાલતો હોય જ ન શકે, કોઈ સંભાવના જ નથી। કેમ કે એ જે ખુલાસા થયા એમાં ઘણા બધા એવા ખુલાસા હતા। આખો રિપોર્ટ જે અગ્ર આરોગ્ય વિભાગના અધિકારીએ જે જાહેર કર્યો પ્રેસ કોન્ફરન્સમાં કે જે રીતે મંજૂરી મળી જતી હતી ઓપરેશન કરવાની, એન્જિયોપ્લાસ્ટી કરવાની, એનો જે સમયગાળો હતો એ આખી સિસ્ટમથી ઓપોઝિટ હતું, વિરુદ્ધમાં હતું। કેવું સંભવ જ નથી એક સામાન્ય માણસને જો કરવું હોય, વિડિયો રેકોર્ડિંગ થતું હોય છે, એ રેકોર્ડિંગ અત્યાર સુધી જોવામાં નહોતું આવતું ને તુરંત તેની મંજૂરી, તુરંત બિલ પાસ થઈ જતા હતા અને અત્યાર સુધી આવી હોસ્પિટલો પૈસા લેતી હતી। ગઈકાલે જ મુફદ્દલ આવી પીએમજે યોજનાનો લાભ લેતી વધુ કેટલીક 5 હોસ્પિટલ આ યોજનામાંથી તેમને બાકાત રાખવામાં આવી છે। એટલે કે આવી હજુ કેટલી હોસ્પિટલ છે જેને શોધવાની આપણે બાકી છે। સાથે મુફદ્દલ સવાલ એ પણ છે કે તમે જે કહ્યું કે આ આરોગ્ય વિભાગના અધિકારીઓની મિલીભગત, તેમની મંજૂરી વગર આ બધા કાંડ કરવા શક્ય નથી। વિકાસ, બિલકુલ, જો કોઈ જગ્યાએ એમનો સફાયો કરવો જરૂરી છે। કોઈ બોગસ ડોક્ટર હોસ્પિટલ ખોલી નાખે, જો કોઈ જગ્યાએ આવી રીતે નસબંધીનું કૌભાંડ ચાલે, અને હું તો સતત કહી રહ્યો છું આ મંચ પરથી કે કાંડ તો થયું જ છે નસબંધીનું, જે પણ સામેલ હોય એને હજુ બહાર લાવવાના બાકી છે। ખ્યાતિકાંડમાં તમે પકડ્યા એક પછી એક બધાને અને કામગીરી ચાલી રહી છે,
પણ અને એમાં નસબંધી પણ કાંડમાં હજુ કામગીરી બાકી છે. નસબંધી કાંડમાં આરોગ્ય મંત્રી એમ કહે છે કે ભાઈ આવા કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવતા, અને પછી કોંગ્રેસ એક લેટર જાહેર કરે છે કે ભાઈ આવા ડાયરેક્ટ જિલ્લા અધિકારી છે તે ટાર્ગેટ આપે છે નસબંધીના. એટલે કે આમાં બ્રીફિંગ કદાચ મુખ્ય જે આરોગ્ય મંત્રી છે તેમને બરાબર થતું નથી. આપણે કચ્છમાં પણ જોયું હતું કે જે એક ભેદી રોગ સામે આવ્યો હતો ને પછી ત્યાં પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલ બંને પહોંચ્યા હતા. ત્યાં કેટલાક સવાલો પત્રકારોએ પૂછ્યા હતા કે ભાઈ અહીંયા આપણી પાસે લેબ છે કે નહીં, અથવા તો ટેસ્ટિંગ યોગ્ય થાય છે કે નહીં, અથવા તો આપણે પછી શું ત્યાં મુંબઈ આપણને ટેસ્ટ મોકલવા પડે છે ટેસ્ટ માટે. એ બધી બાબતમાં પણ તેમની પાસે કોઈ એવા સવાલના જવાબ જ નહોતા. વિકાસ 2 કે 3 પરિસ્થિતિ હોઈ શકે છે. યા તો અધિકારીઓ જાણી જોઈને આરોગ્ય મંત્રીને અંધારામાં રાખી રહ્યા છે, જાણી જોઈને, યા તો પછી એમની મિલીભગત, એમની સંડોવણી એ સ્તરે છે કે આખો આરોગ્ય વિભાગ અને એના અધિકારીઓ ઉગાડા પડી જાય, એમની સામે પણ કાર્યવાહી કરવી પડે ફોજદારી રાહે, એ પ્રકારે ઉગાડા પડી જાય. એટલે પોતે જ ઢાક પીછોડો કરી રહ્યા છે અને આરોગ્ય મંત્રીને જાણ નથી કરતા કે આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે મુખ્યમંત્રીના સલાહકાર ગાંધીનગરમાં બેઠક લઈ રહ્યા છે અને આના પડઘા પડવા જરૂરી એટલા માટે છે, કાર્યવાહી થવી એટલા માટે જરૂરી છે કે વારંવાર સવાલ ના હોય. એકાદ કિસ્સો હોય તો ઠીક છે, તમારા વિભાગના હવે આ એક પરાકાષ્ઠા પછી એક પહોંચી મુદ્દા ગઈ સામે આવી રહ્યા છે. પરાકાષ્ઠા પહોંચી ગઈ છે કે જ્યાં લોકોના હૃદય ચીરીને પૈસા લેવામાં આવે છે. આખો મામલો સામે આવે છે. એક અપરિણિત યુવક છે કે જેની નસબંધી કરી નાખવામાં આવે છે. એક બાજુ 1200-1500 નકલી ડિગ્રી વેચી નાખવામાં આવે છે. એટલે ખૂબ જ આ ગંભીર પ્રશ્ન છે, અને આ બધી બાબતને પોષણ આપનાર જે અધિકારીઓ છે તેમને આખી સિસ્ટમમાંથી હટાવવા જરૂરી છે. એ લોકો જો સિસ્ટમમાંથી હટશે તો આખી સિસ્ટમ આપણી ક્લિયર થશે, અને આપણું જે આરોગ્ય વિભાગ છે, લોકો છે, તેમની સુરક્ષા